મિત્રો આપણા તલ છે જે કાળા તલ છે અને 2 મહિના ઉપર અને ટાઈમ થઈ ગયો છે. આપણે એને વાવ્યા હતા, એને 60 દિવસ ઉપર થઈ ગયા અને 90 દિવસનો આ પાક છે. 90 દિવસમાં તૈયાર થઈ જાય. સરેરાશ તલની જે હાઈટ છે બહુ ઊંચી છે, 4 ફૂટથી પણ ઊંચી વધારે હાઈટ છે તલને, અને સારા એવા એમાં ઝીંડવા પણ લાગેલા છે. જો છોડની ઊંચાઈ જેમ વધારે હોય એમ ઝીંડવાની સંખ્યા વધારે હોય, એટલે ઉત્પાદન સારું થાય. આ આપણા ઉનાળુ મગ છે અને મગમાં પણ સારો એવો ફાલ દેખાય છે. શીંગો લાગવા ઓલગી ગઈ છે. હવે ફૂલ અને ફાલ બંને છે જ અત્યારે. 2 મહિના તો આને પણ થઈ ગયા છે, મગને પણ. અને તલ અને મગ બંને એક સાથે જ પાકી જશે. આપણે 4 વીઘાનું આ મગનું વાવેતર છે. અને બાજુમાં જે છાણ કહેવાય છે, જે કુદરતી ખાતર તરીકેનું કામ આપે, તો એ ખેતરમાં 11 વીઘાનું છાણ વાવેલું છે. આ પહેલે વર્ષે છાણ વાવ્યું છે અને છાણની હાઈટ પણ બહુ ઊંચી છે. 4 ફૂટ ઉપર છાણ પણ ઊંચું ગયું, જોઈ શકો. આખું ખેતર ભરાઈ ગયું છે, હાઈ ક્લાસ. અને હવે રોટાવેટર હાંકવાનું થાય એમાં, આનું ખાતર બનાવવા માટે છાણનું.